હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે જઈશું કંઈક નવી સફરે, અને એ છે મરીન વોક ઉપર. આજે અમે મસ્ત ટૂરમાં એક ગયા હતા. વન ડે ટૂર હતી સહજ ટ્રાવેલ્સ સાથે. ટૂરમાં બેઠા, રાજકોટથી ટૂર હતી. ત્યાં પહોંચ્યા નરારા ટાપુએ. ત્યાં મસ્ત ઇડલી સંભારનો નાસ્તો કર્યો ગરમા ગરમ. પછી ત્યાંનું મ્યુઝિયમ જોવા ગયા. અમારા ગાઈડે સરસ મજાની મ્યુઝિયમ વિશે માહિતી પૂર્ણ પાડી. કેટલી વેલ્સ છે, કેટલા જાતના ટર્ટલ્સ હોય છે. હવે એક મને વસ્તુ તે નવી જાણવા મળી. ટર્ટલ અને ટોર્ટોઇઝ બે વચ્ચેનો ડિફરન્સ પણ એને સરસ મજાનું સમજાયું. આ જડબું છે વેલ માછલીનું, આટલું મોટું. અને બસ પછી ત્યાં મરીન વોક કરતે કરતે અમે ચાલ્યા. ત્યાં સરસ મજાના જે ત્યાંની મરીન સેન્ચુરી છે, એટલે કે ત્યાંના જીવો ઓક્ટોપસ છે, એ હાથમાં લેવાની અલગ મજા હતી. જોઈ શકો છો, મસ્ત ઓક્ટોપસ હતો. કોઈ દી એને અડ્યા ન હોય, અને ફર્સ્ટ ટાઈમ અડીએ એ પણ એક્સપિરિયન્સ નવો છે. પરફેક્ટ ફિશ છે, જે જીવવા માટે પહેલાં પોતાના અંદર પહેલાં પાણી ભરે છે ને પછી હાથમાં લેવાની, એ રીતનું હોય છે. એટલે એ બધા વિશે માહિતી ગાઈડે ત્યાં પૂરી પાડી. અને મસ્ત ઠંડો પવન હતો, એન્કલ સુધી પાણી હતું. મસ્ત પાણીની લહેરોની સાથે ચાલવાની મજા આવી. પછી ક્રેબ્સ જોયા, અલગ અલગ જાતના ક્રેબ્સ હતા. પછી સી કકુંબર હતી, એને પણ ફીલ કરી. પછી સ્ટાર ફિશ હતી, અલગ અલગ જાતના જીવ હતા, એને જોયું ને એને માણ્યું. ને બાકી તો નીચે દરિયો હોય, ઉપર આકાશ હોય, અને બસ ટ્રેકિંગ કરતાં ચાલવાની મજા પણ કંઈક ઓર જ હોય છે. એ બધી અનુભૂતિની સાથે અમે મસ્ત દિવસ સ્પેન્ડ કર્યો. આગળ વધતા બધા ત્યાંના એનિમલ્સની પણ માહિતી સરસ મજાના બોર્ડમાં પૂરી પાડી છે. ડેવલપમેન્ટ પણ સારું છે. કોરલ્સ જોયા, વિવિધ ટાઈપના કોરલ્સ પણ ત્યાં અવેલેબલ છે. અને ઓટ હતી એટલે દરિયો દૂર હતો, પણ અમે જે ચાલતા હતા ને એ એમ કહેવાય કે દરિયાની અંદર જ ચાલતા હતા. બસ આટલી સરસ અનુભૂતિ હતી. અને બસ હવે પેટ પૂજાનો વારો. બસ પછી 4:15 નિયર જામનગર ફૂડ રિસોર્ટમાં લંચ લેવા ગયા. સરસ પંજાબી લંચ, એ પણ બહુ સરસ હતું. ગ્રુપવાળા ખરેખર સરસ, મિલનભાઈ બહુ સરસ એન્જોય કરાવ્યું. અને વ્યવસ્થિત બધી એરેન્જમેન્ટ હતી, મજા આવી. થેન્ક યુ.